સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું, જેમાં આજે તારીખ થઈ છે 1/10/2025 ને વાર બુધવાર। તો ખેડૂતોને 12,000 રૂપિયા બોનસ મળવાનું છે અને ખેડૂતોને દિવાળીએ સુધરી 5 લીટર તેલ મફત રેશન કાર્ડ ધારકોને મળવાનું છે। હવામાન વિભાગની મોટી આગાહી, 1 ઓક્ટોબરથી થશે નવા નિયમ લાગુ। વાત કરીએ તો ખેડૂતોની દિવાળી સુધરી બોનસ મળશે, 2021 હપ્તો આવશે એની તારીખ જાહેર, અને સાથે 1 ઓક્ટોબરથી જે નવા નિયમો સુધારો કરવામાં આવ્યો છે એ કયા નિયમો છે ને શું સુધારો કરવામાં આવ્યો છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાના છીએ। અને 5 લીટર તેલ તમને કેવી રીતે મફત મળી શકશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। ચાલુ કરીએ તે પહેલાં તમે હવે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જશે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ એ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વિશે। તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છના અખાતમાં વોલમાર્ક લો પ્રેશર અને 2 મોન્સૂન ટ્રફ જેને કારણે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે। રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ અપાયું છે, જ્યારે આગામી 4 દિવસ માછીમારોને દરિયાએ ન ખસેડવા ચેતવણી અપાઈ છે। અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે। હાલ અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને દ્વારકાના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બનશે, ઉત્તર પૂર્વીય ભાગો તરફ તેની અસર થશે। ગુજરાતના ભાગોમાં જે છે હળવા વરસાદ થઈ શકે છે। 7 ઓક્ટોબરથી પશ્ચિમ જે છે હવાનું જોર પડતા રાજ્યમાં વરસાદ જે છે વિદાય કરી શકે છે। વાત કરીએ આગળ તો 1 ઓક્ટોબરથી નવા નિયમો જે છે લાગુ। દર મહિનાની 1લી તારીખથી જ ઘણા નિયમોમાં ફેરફાર થતા હોય છે। તો ગેસ સિલિન્ડર, એટીએફ જેવા ઈંધણના ભાવમાં પણ ફેરફાર થયો હોય છે, ત્યારે આવતીકાલે 1 ઓક્ટોબર પણ ઘણા જે છે નિયમો બદલાઈ રહ્યા છે, એટલે કે આજથી જ આ નિયમો બદલાઈ ગયા છે, જેની સીધી અસર લોકોના જીવન પર પડશે। એલપીજીના ભાવ બદલાઈ શકે છે। રેલવે ટિકિટ જે છે બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બની શકે છે। સાથે જ પેન્શન નિયમોમાં પણ ફેરફાર થશે। યુપીઆઈ P2P ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ ફેરફાર થશે। ઓક્ટોબરમાં બેંકોમાં દશેરા, દિવાળી અને છઠ પૂજન સહિત 21 રજાઓ જે છે જાહેર કરવામાં આવી છે। વાત કરીએ તો બીજું એક નવા નિયમ વિશે, તો જો તમે તમારા આધાર કાર્ડનું નામ, સરનામું અથવા ફોટો અપડેટ કરાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણના છે। યુનિક જે છે આઈડેન્ટિટી વેરિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UDIAI જે આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે। આ નિયમો 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે અને તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરાવતા પહેલા તે વધુ ખર્ચાળ રહેશે। UIDAI અનુસાર 1 ઓક્ટોબરથી નામ અથવા સરનામું બદલાવા જેવા સામાન્ય સુધારા માટે 75 રૂપિયા ફ્રી લેવામાં આવશે। બાયોમેટ્રિક માહિતી, ફોટો, ફિંગર, આઈરિસ અપડેટ કરવા માટે 125 ફી લેવામાં આવશે। સાથે 17 વર્ષની વયના બાળકો માટે બાયોમેટ્રિક જે છે અપડેટ માટે પણ 125 રૂપિયા ફ્રી લેવામાં આવશે। જો કે નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફ્રી લેવામાં આવશે નહીં અને તે જે છે પહેલાંથી જ જેમ મફત બનશે। વાત કરીએ તો ખેડૂતોની દિવાળી સુધરી બોનસ મળશે। સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકના જે છે પોષણ માટે ભાવ મળી રહે તે માટે હેતુથી ખરીફ જે છે માર્કેટિંગ સિઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવમાં MSP ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી જાહેરાત કરી છે। ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ ખરીદીને 1 નવેમ્બર 2025થી 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે। આ વર્ષે સરકારે બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300નું બોનસ આપવાની પણ જાહેરાત કરી છે। જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક હોય તેમને 1 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત બનશે। વાત કરીએ તો 2021 હપ્તો એની તારીખ જાહેર કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને 6,000 રૂપિયા આર્થિક સહાય આપે છે। હવે તમામ લાભાર્થીઓ ખેડૂત યોજના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે। આ યોજનાનો 20મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડ્યો હતો। એવો અંદાજ છે કે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં આપણો હપ્તો આવી શકે છે। તો આજનો આ વિડીયો ફરી પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।